નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. મિત્રો, ગણેશજીનું નામ લેવાથી આપણા તમામ વિઘ્નો છે દૂર થતા હોય છે. એટલા માટે આપણે શરૂઆતમાં છે જય શ્રી ગણેશ કહી અને શરૂઆત કરતા હોઈએ છીએ, જેથી કરીને પરીક્ષામાં જે કાંઈ આપણે નહીં આવડવાના પ્રશ્નોના જે વિઘ્નો હોય છે એ દૂર થાય એવી પ્રાર્થના કરી અને આપણે શરૂઆત મિત્રો કરીએ છીએ. પ્રથમ પરીક્ષા 2025માં ધોરણ 12 સંસ્કૃતમાં અગાઉ આપણે વિભાગ ABCDની માહિતી છે મેળવી ચૂક્યા છીએ. જો તમે ન જોયો હોય તે વિડીયો તો ચેનલની વિઝિટ કરજો, જેથી કરીને તમે એ મળી શકશે. આપણે મિત્રો અત્યારે વિભાગ એની અંદર જે કાંઈ પ્રશ્નો આવે છે તેની માહિતી છે આપણે મેળવવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે કે ફટાફટ વિડીયો મૂકો, પરીક્ષા ખૂબ નજીક છે, એટલે આપણે આ રીતે છે મૂકી રહ્યા છીએ. વિભાગ એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં એવું આવે છે કે સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં વ્યાખ્યા હોય છે, એટલે કે સૂચનાઓ હોય છે. એમાં સૌથી પહેલાં છે પરિચયાત્મક નોંધ લખો. જે પ્રશ્ન ક્રમાંક 43થી ચાલુ થઈને 48 સુધી આવશે, કોઈ પણ બે છે લખવાની છે. મિત્રો, તમે જોશો કે પહેલી છે ગુહ્ય સૂત્ર, શોધ સૂત્રાણી, વૈદિક સાહિત્યમ, રામાયણ ટ્રાવેથી પરિચયાત્મક નોંધ છે, એવી 8 પ્રકારની મિત્રો છે આપેલી છે. 6 અહીં સુધી છે અને 2 છે અહીં જોવા મળે છે, તો એનો છે. ત્યારબાદ છે ન્યાયમ સ્પષ્ટકૃતમ, એટલે કે ન્યાય સમજાવો. તો એ ન્યાયની અંદર આ 5 મુદ્દા આપેલા છે, જે 2 માર્કની અંદર છે, એ તમે જોઈ શકો. ત્યારબાદ નવી સૂચના છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ઉત્તર લખો. જે પ્રશ્ન ક્રમાંક 50થી 59ની અંદર આવશે. એટલે કે ન્યાય વિભાગની અંદરથી જુઓ તો પહેલો પ્રશ્ન છે કે મનુષ્ય પોતાના શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરવાના છે. આ બાબત કયા ન્યાયને આધારિત છે? તો મિત્રો, ABCD એમાંથી તમારે જવાબ છે આપવાનો હોય છે. તો એમાં જેને નીચે મેં અંડરલાઇન કરેલી છે તમે એ જોવો છો, તો એ મિત્રો એનો આપણો જવાબ છે બને. એટલે પહેલામાં આવશે અગ્નિશિખા ન્યાય. બીજું જે છે કે જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી, આ વાત કયો ન્યાય સ્પષ્ટ કરે છે? તો એની અંદર જવાબ આવે છે એ, એટલે કે અવ્યાપાર અથવા વ્યાપાર ન્યાય. તો આવો એનો જવાબ બને. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એનો જવાબ પણ બી છે. ચોથો પ્રશ્નના જવાબમાં સી આવે છે અને પાંચમો જે પ્રશ્ન છે એના જવાબની અંદર બી આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમે જુઓ છો કે એ 5 પ્રશ્નોના જવાબ બાદ છંદ વિભાગ એવું રીતનું છે આવે છે. એમાં છે પહેલું કે આર્ય છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? તો એ ABCDમાંથી એમાં જુઓ તો ડી જવાબ, એટલે કે 57 છે. બીજો છે વંશસ્થ છંદમાં કેટલા અક્ષરો હોય છે? તો એની અંદર એ, એટલે કે 12. ત્રીજો જે પ્રશ્ન છે એમાં જવાબ સી આવે છે. ચોથો પ્રશ્ન જવાબ ડી આવે છે. પાંચમો જવાબ છે એનો જવાબ એ આવે છે. છઠ્ઠું જે છે વસંતિલકા છંદમાં કેટલા ચરણ અક્ષર? તો એની અંદર 14, એટલે કે 12 જવાબ આવે છે. 7ની અંદર સી જવાબ આવે છે. 8ની અંદર એ જવાબ છે. 9ની અંદર 6 જવાબ છે અને 10ની અંદર મિત્રો જવાબ છે એ. 11ની અંદર આવે છે ડી શિખરણી અને 12માં છે 8. એ રીતનો એનો જવાબ છે. આગળ વધીએ આપણે 13મો પ્રશ્ન. તો 13મા પ્રશ્નમાં ડી આવશે, 14માં બી આવશે અને 15ની અંદર એ જવાબ રહેલો છે. 16ની અંદર ડી અને 17ની અંદર પણ એ જવાબ છે. તો આ રીતે એ જોયો. ત્યારબાદ અલંકાર વિભાગમાંથી પહેલો પ્રશ્ન છે કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થનો બોધ થતો હોય તો કયો અલંકાર બને? તો તેનો જવાબ છે શ્લેષ અલંકાર, એટલે કે ડી આવશે. બીજાની અંદર બી આવશે. ત્રીજો જે પ્રશ્ન છે એનો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે, એટલે કે એમાં જવાબ આવશે સી, એટલે કે શ્લેષ. ચોથાની અંદર સી જવાબ છે. 5ની અંદર પણ બી આવશે. 6ની અંદર બી આવશે. 7ની અંદર ડી અને 8મો છે એની અંદર સી જવાબ મિત્રો આવશે અને 9ની અંદર પણ સી જવાબ રહેશે. 10ની અંદર બી, 11માં સી અને 12માં છે એ અને 13ની અંદર બી જવાબ રહેશે. ત્યારબાદ સંસ્કૃત સાહિત્યનો પરિચય એવો છે. એનીમાં પહેલું છે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્ર
એટલે તો એનો જવાબ છે સી, એટલે કે કલ્પશાસ્ત્ર. બીજું છે વેદાંગો કેટલા છે, તો એનો જવાબ છે 6. 3નો જવાબ ડી, 4માં એ, 5માં સી, 6ની અંદર બી જવાબ આવશે, 7ની અંદર પણ સી જવાબ આવશે, 8ની અંદર ડી જવાબ આવશે, 9ની અંદર એ આવશે અને 10માં જવાબ આવશે બી, એટલે કે 7. 11ની અંદર જવાબ આવશે એ, 12ની અંદર બી, 13માં સી, 14મા પ્રશ્નમાં જવાબ ડી છે, એટલે કે ભીષ્મ પર્વ. 15ની અંદર મિત્રો બી આવશે, એટલે કે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂના. 14માં સી જવાબ છે, 17માં પણ સી, 18માં સી જવાબ છે અને 19માં ડી, એટલે કે કુમાર સંભવ એવો જવાબ આવશે. 20ની અંદર બી છે, 21ની અંદર એ જવાબ છે. તો આ રીતે મિત્રો વિભાગ ડીની અંદર આ રીતના જવાબો છે એ દર્શાવેલા છે, જે તમારી પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ બનશે આ વિડીયો, એવું હું માનું છું. અને સૌથી વધારે સારા માર્ક્સ લાવવાની ચાવી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. તો મિત્રો આ રીતે આપણે તમામ માહિતી છે પ્રાપ્ત કરી. જો તમને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી એની લિંક છે એ પહોંચાડો અને અગાઉના જે વિભાગ એ, બી, સી અને ડી એ છે એ પણ અહીં આપેલા જ છે, તો એ તમે જોઈ શકો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી ગણેશ અને પરીક્ષાની શુભેચ્છા.